જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 4 લઈને આવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે મોડેલ પેપર 1, મોડેલ પેપર 2, મોડેલ પેપર 3 જે અપલોડ કરી દીધેલા છે. જો તમારે જોવાના બાકી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, નવા સિલેબસ મુજબ કોન્સ્ટેબલનું મોડેલ પેપર જે પાર્ટ બી 120 પ્રશ્ન છે, 120 માર્કનું જે છે તે લઈને આવી ગયા છીએ આપણે. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 જોઈ. પ્રશ્ન નંબર 1 છે, ગ્રામ પંચાયત વિશે ખોટું વિધાન પસંદ કરો. ગ્રામ પંચાયત વિશે ખોટું વિધાન પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી, ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષના નિશાન સાથે લડી શકાય. મિત્રો, આ ખોટું છે. કોઈ પણ રાજકીય પક્ષના નિશાન સાથે ચૂંટણી ના લડી શકાય ગ્રામ પંચાયતની. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ. નીચેના પૈકી કયું એક વિધાન સાચું નથી? નીચેના પૈકી કયું એક વિધાન સાચું નથી? સાચો જવાબ છે ઓપ્શન બી, બંધારણનો અંત આમુખથી થાય છે. મિત્રો, આ વિધાન ખોટું છે. ઓપ્શન એ, આમુખ બંધારણનો હાદરૂપ તત્વ ધરાવે છે. આ સાચું છે. આમુખમાં દર્શાવેલ શબ્દો ઉપરથી આમુખ બંધારણનો આત્મા હોય છે તેવું પ્રતીત થાય છે. આ પણ વિધાન સાચું છે. બંધારણ ભારતના લોકોને સમર્પિત કરેલો ગ્રંથ છે. આ પણ વિધાન સાચું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, બંધારણનો અંત આમુખથી થાય છે. મિત્રો, આ વિધાન ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ. ભારતમાં બંધારણ માન્ય ભાષા કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 22 ભાષા છે. મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈ. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે છે? કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સમાવેશ થયેલો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટણી લડીને ચૂંટાવવું પડે છે? મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન એ, 6 મહિનાની અંદર ચૂંટાવવું પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈ. કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી હોય છે? કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 35 વર્ષ જોવે. મિત્રો, આ આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં રિપીટ થઈ ગયેલો છે. મિત્રો, કોન્સ્ટેબલના નવા સિલેબસ પ્રમાણે બંધારણના 30 પ્રશ્નો છે, જે ટોટલ બંધારણના 30 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને એક લાઇક અવશ્ય કરજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈ. કામનો અધિકાર, રાઇટ ટુ વર્ક, બંધારણના કયા ભાગમાં દર્શાવેલો છે? કામનો અધિકાર, રાઇટ ટુ વર્ક, બંધારણના કયા ભાગમાં દર્શાવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 4થા ભાગમાં દર્શાવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈ. બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 359 આર્ટિકલ મુજબ. મિત્રો, આ પણ ઘણી વખત એક્ઝામમાં રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે, જે મોસ્ટ આઈએમપી છે આવનારી એક્ઝામમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જોઈ. બંધારણમાં પ્રથમથી જ શાનો ઉલ્લેખ ન હતો? બંધારણમાં શરૂઆતથી જ કેનો ઉલ્લેખ ન હતો? વિદ્યાર્થી મિત્રો, તમને જો જવાબ ખબર હોય તો તમે કોમેન્ટ પણ કરતા રહેજો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, મૂળભૂત ફરજ.
ત્યાર પછી પ્રશ્ન નંબર 8 જોઈ, 9 જોઈ. પ્રશ્ન નંબર 9, ભારતના રાષ્ટ્રપતિના સંદર્ભમાં શું સાચું છે? ભારતના રાષ્ટ્રપતિ સંદર્ભમાં શું સાચું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, કાર્યકારી વરિષ્ઠ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈ, રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, બંધારણના 54 અનુચ્છેદ પ્રમાણે થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન 11 નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યો નિમે છે? રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 12 સભ્યોની નિમણૂક કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈ, બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ દર્શાવેલી છે? બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ દર્શાવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 3 પ્રકારની કટોકટીની જોગવાઈ દર્શાવેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જોઈ, નીચેનામાંથી રાષ્ટ્રપતિ કોની નિયુક્તિ કરતા નથી? નીચેનામાંથી રાષ્ટ્રપતિ કોની નિયુક્તિ કરતા નથી? સાચો જવાબ છે ઓપ્શન સી, ઉપરાષ્ટ્રપતિની નિયુક્તિ કરતા નથી. મુખ્ય ન્યાયાધીશ, રાજ્યના ગવર્નર, રાજ્યપાલ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેની નિમણૂક કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14 જોઈ, કયા અધિકારને બંધારણમાંથી મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? કયા અધિકારને બંધારણમાંથી મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, સંપત્તિનો અધિકાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈ, ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? સાચો જવાબ છે ઓપ્શન એ, 26 જાન્યુઆરી 1950. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 જોઈ, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિ વય કેટલી હોય છે? ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવાનિવૃત્તિ વય કેટલી હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 65 વર્ષ. જો મિત્રો અહીંયા સર્વોચ્ચ ન્યાયાલય પૂછ્યું છે, જો રાજ્યની હાઈકોર્ટના ન્યાયાધીશ પૂછશે તો ઓપ્શન બી, 62 વર્ષ થશે. આ રાજ્યમાં આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 17 જોઈ, ભારત દેશમાં સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? ભારત દેશમાં સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, મોરારજી દેસાઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 જોઈ, પ્રશ્ન નંબર 18, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20 જોઈ, રાજ્યનો ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે વિધાન પરિષદના નામે ઓળખાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણી વખત એક્ઝામમાં રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે અને આવનારી એક્ઝામમાં રિપીટ થશે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 20 જોઈ, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે? સાચો જવાબ છે ચૈત્ર માસ. અને છેલ્લો માસ પૂછે તો ફાગણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 21 જોઈ, નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી? વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શનમાંથી
કઈ અખિલ ભારતીય સેવા નથી? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ભારતીય વિદેશ સેવા, જે અખિલ ભારતીય સેવા નથી. ભારતીય વન સેવા, ભારતીય પોલીસ સેવા, ભારતીય પ્રશાસનીય સેવા, આ ત્રણેય ભારતની અખિલ ભારતીય સેવા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જોઈ. નીચેના પૈકી કઈ બંધારણીય માન્ય ભાષાઓમાં યાદીમાં નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજસ્થાની. વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટેબલની એક્ઝામમાં આ પ્રશ્ન રિપીટ થઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 23 જોઈ. નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે? નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના તમામ વિધાન સાચા છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, રાષ્ટ્રીય, ભારતીય ચૂંટણી પંચ, સંઘ અને લોક સેવા આયોગ યુપીએસસી ત્રણેયનો સમાવેશ થાય છે. બંધારણના સત્તામંડળ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 24 જોઈ. નાગરિકના મૂળભૂત હકના અમલ માટે કોર્ટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે? નાગરિકના બંધારણીય હકના અમલ માટે કોર્ટ શેનો ઉપયોગ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રીટનો ઉપયોગ કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 જોઈ. ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? 42મો સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1976 થી, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26 જોઈ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવા અધિકારીઓને શિક્ષા બાબતે છે? ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવા અધિકારોને શિક્ષા બાબતે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 311. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 27 જોઈ. ભારતના બંધારણને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? બંધારણ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન ડી, બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી પ્રશ્ન નંબર 28 જોઈ. લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 2 સભ્યોની નિમણૂક કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જોઈ. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 35 વર્ષ જોઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 30 જોઈ. રાષ્ટ્રીય કેલેન્ડર વસંત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું? રાષ્ટ્રીય કેલેન્ડર રાષ્ટ્રીય કેલેન્ડર સંવત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું? સાચો જવાબ છે 1957, ઓપ્શન એ. વિદ્યાર્થી મિત્રો, બંધારણના 30 પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ત્યાર પછી નેક્સ્ટ જોઈ. પ્રશ્ન નંબર 31 જોઈ. બાયોગેસ વિશે નીચેના વિધાન સાચા છે તે ચકાસો. બાયોગેસ વિશે નીચેના વિધાન સાચા છે તે ચકાસો. સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના બધા વિધાનો સાચા છે. કયા વિધાન છે? તેમાંથી નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે. ઉપરના ત્રણેય વિધાનો સાચા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 32 જોઈ.
ડીએનએ કોની સાથે સંબંધ ધરાવે છે? ડીએનએ કોની સાથે સંબંધ ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ડીએનએ વંશ સાથે સંબંધ ધરાવે છે. ડીએનએ નું પૂરું નામ પૂછે તો ડીઓક્સાઇડ ન્યુક્લિક એસિડ, જે ઘણી વખત એક્ઝામમાં રિપીટ થઈ ગયેલું છે, તો ખાસ યાદ રાખવું, જે આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32 જોઈ. એશિયાની પ્રથમ ડીએનએ બેંક ક્યાં આવેલી છે? એશિયાની પ્રથમ ડીએનએ બેંક ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, લખનઉ ખાતે આવેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર નેક્સ્ટ જોઈ. પ્રશ્ન નંબર 34 જોઈ. માનવ ચિકિત્સા સંબંધી આરએનએ ના શોધક કોણ હતા? આરએનએ ના શોધક કોણ હતા? સાચો જવાબ છે વોટસન અને ક્રિક, જેને આરએનએ ની શોધ કરેલી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર જોઈ 35. શરીરનો સૌથી મોટો અંગ કયું છે? શરીરનો સૌથી મોટું અંગ કયું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ચામડી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પીએસઆઈની એક્ઝામ તાજેતરમાં લેવાની 2025માં હમણાં તાજેતરમાં જ, તેમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36 જોઈ. માનવ શરીરમાં ખાલી જગ્યાથી પણ વધુ ચામડીનો ભાગ હોય છે. સાચો જવાબ છે ઓપ્શન ડી, 50,000 સેમી કરતાં પણ વધારે ચામડીનો ભાગ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 37 જોઈ. ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ હોય છે? ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, શરીરમાં ઇન્સ્યુલિન ઓછું પ્રમાણ હોય તો ડાયાબિટીસ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 38 જોઈ. માનવ શરીરમાં સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? માનવ શરીરમાં સૌથી નાની અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, થાઇરોઇડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 39 જોઈ. મનુષ્યને આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે? મનુષ્યને આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કોના ઉપર રચાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, નેત્ર પટલ ઉપર રચાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ટેકનોલોજીના 15થી પણ વધુ એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 40 જોઈ. અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહેવામાં આવે છે? અળસિયા દ્વારા તૈયાર કરેલા ખાતરને વર્મી કલ્ચર કહેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ 41. પ્રશ્ન નંબર 41 જોઈ. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 23 જોડ રંગસૂત્રો હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, અગાઉની ઘણી પણ એક્ઝામોમાં રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 જોઈ. ગરમી ઘટે ને કેટલી થાય તો પાણીનો બરફ થાય છે? ગરમી ઘટે ને કેટલા થાય તો પાણીનો બરફ થાય છે? સાચો જવાબ છે 0 થાય તો પાણીનો બરફ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43 જોઈ. નીચેનામાંથી કયો રોગ બિનચેપી રોગ છે? નીચેનામાંથી કયો રોગ બિનચેપી રોગ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કેન્સર બિનચેપી રોગ છે. ઓરી, નિમોનિયા અને પોલિયો આ ચેપી રોગ છે મિત્રો, ચેપી રોગ છે. નિમોનિયા, પોલિયો અને ઓરી ત્રણેય બિનચેપી રોગ છે.
સોરી મિત્રો, બિનચેપી રોગ આપણો જવાબ છે ઓપ્શન એ કેન્સર. આ ત્રણેય ઓપ્શન છે જે ચેપી રોગ છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 44. આંખની દ્રષ્ટિએ શક્તિને પોષક વિટામિન કયું છે? આંખની દ્રષ્ટિએ શક્તિને પોષક વિટામિન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ વિટામિન એ, જે ત્વચા માટે અતિ મહત્વનો ભાગ ધરાવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 45. નીચેનામાંથી 4 શક્તિપીઠ પૈકી એક ગુજરાતમાં સ્થિત છે. નીચેનામાંથી 4 શક્તિપીઠ પૈકી એક ગુજરાતમાં સ્થિત છે, જેનો સાચો જવાબ છે ઓપ્શન ડી દ્વારકા. ત્યાર પછી પ્રશ્ન નંબર 46 જોઈ, કાલીઘાટ ચિત્રકલા શૈલી એ કયા રાજ્ય સાથે જોડાયેલી છે? કાલીઘાટ ચિત્રકલા શૈલી એ કયા રાજ્ય સાથે જોડાયેલી છે? સાચો જવાબ છે ઓપ્શન સી પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 જોઈ, બીમસ્ટેકનું સચિવાલય ક્યાં આવેલું છે? બીમસ્ટેકનું સચિવાલય ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઢાકા, બાંગ્લાદેશ. મિત્રો, આ પ્રશ્ન ઘણી વખત રિપીટ થઈ ગયેલો છે, જે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 48 જોઈ, સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ સુચેતા કૃપલાણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 49 જોઈ, ચાળિયાનો મેળો મુખ્યત્વે કોના દ્વારા ઉજવાતો તહેવાર છે? ચાળિયાનો મેળો મુખ્યત્વે કોના દ્વારા ઉજવાતો તહેવાર છે? સાચો જવાબ છે ઓપ્શન એ પંચમહાલ જિલ્લાના આદિવાસી દ્વારા ઉજવાતો તહેવાર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 50 જોઈ, દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદમાં આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 51. ગુજરાતનું નીચેના પૈકી કયું શહેર કર્કવૃતની ઉત્તરે આવેલું છે? ગુજરાતનું નીચેના પૈકી કયું શહેર કર્કવૃતની ઉત્તરે આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ મહેસાણા. ત્યાર પછી નેક્સ્ટ જોઈ, પ્રશ્ન નંબર 52. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? સાચો જવાબ છે ઓપ્શન એ ખોડીદાસ પરમાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 53 જોઈ, ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યાં આવેલા છે? ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલો ક્યાં આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વાપી આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 54 જોઈ, ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા હતા? ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે શરૂ કર્યા હતા? સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્ડો ગ્રીકે શરૂ કર્યા હતા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 55. તાજેતરમાં કયા સ્થળે એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ? તાજેતરમાં કયા સ્થળે એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ? મિત્રો, કરંટ અફેરના પ્રશ્ન પણ સમાવેશ કરેલા છે, જે ખાસ યાદ રાખવા. મોસ્ટ આઈએમપી આવનારી એલઆરડી પરીક્ષા માટે કરંટ અફેર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, મહત્વના આઈએમપી કરંટ અફેરના પ્રશ્ન જે એમસીક્યુ સ્વરૂપે સમાવેશ કરેલો છે, જે ખાસ યાદ રાખવા. શું છે પ્રશ્ન 55? તાજેતરમાં કયા સ્થળે એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ?
સાચો જવાબ છે ઓપ્શન સી, નવી દિલ્હી ખાતે યોજાય છે. તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે નવી દિલ્હી ખાતે તાજેતરમાં એશિયન બૌદ્ધ સમિટનું આયોજન થયું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 56 જોઈ. તાજેતરમાં આયોજિત ડોલ્ફિનની વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયા વિસ્તારમાં કેટલી ડોલ્ફિન છે? વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં રાજ્ય સરકારે ડોલ્ફિનની વસ્તી ગણતરી કરેલી છે, જે ગુજરાતના દરિયા કિનારે દરિયાઈ વિસ્તારમાં કેટલી ડોલ્ફિન છે, જેનો સચોટ આંકડો આવ્યો છે, તે કરંટ અફેરમાં હાઇલાઇટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસની પરીક્ષામાં ખાસ યાદ રાખવું. આનો સાચો જવાબ છે 680, ઓપ્શન બી. ગુજરાતમાં 680 ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી છે, જે ખાસ આઈએમપી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 57 જોઈ. તાજેતરમાં શારદા સિન્હાનું નિધન થયું છે, તે કયા રાજ્યના લોકગાયિકા હતા? તાજેતરમાં શારદા સિન્હાનું નિધન થયું છે, તે કયા રાજ્યના લોકગાયિકા હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, બિહારના લોકગાયિકા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 58 જોઈ. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેટલામાં રાષ્ટ્રપ્રમુખ બન્યા? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, 47માં રાષ્ટ્રપ્રમુખ બન્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 જોઈ. તાજેતરમાં ચર્ચામાં રહેલ પંકજ અડવાણી કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બિલિયર્ડ સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 60 જોઈ. શાકભાજીની ખેતીને શું કહેવાય છે? શાકભાજીની ખેતીને શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઓલેરીકલ્ચર શાકભાજીની ખેતીને કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 61 જોઈ. શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ભારતમાં થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 62 જોઈ. કયા બંદરને સૌથી ઊંડો બંદર માનવામાં આવે છે? કયા બંદરને સૌથી ઊંડો બંદર માનવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વિશાખાપટ્ટનમ બંદરને ઊંડો બંદર માનવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 63. કદમ કુલાઈ પરિયોજના કયા રાજ્યની છે? કદમ કુલાઈ પરિયોજના કયા રાજ્યની છે? સાચો જવાબ છે મેઘાલય. મેઘાલય રાજ્યની કદમ કુલાઈ પરિયોજના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 64 જોઈ. CEZ નું પૂરું નામ શું છે? સેજનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કોસ્ટલ ઇકોનોમિક ઝોન. ત્યાર પછી પ્રશ્ન નંબર 64 જોઈ. શિકારી દેવી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? શિકારી દેવી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 65 જોઈ. પેલામુ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? પેલામુ વાઘ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઝારખંડમાં આવેલું છે પેલામુ વાઘ અભયારણ્ય. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 66. ભારતનો દક્ષિણતમ છેડો એટલે કયો? ભારતનો દક્ષિણતમ છેડો એટલે કયો? સાચો જવાબ છે ઓપ્શન એ, ઇન્દિરા પોઈન્ટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 67 જોઈ.
ભારતમાં પોખરણ કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પોખરણ રાજસ્થાનમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 જોઈ. ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય સમુદ્ર દરિયો ધરાવતું નથી? ભારતમાં નીચેનામાંથી કયું રાજ્ય સમુદ્રી દરિયો ધરાવતું નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઝારખંડ સમુદ્રી દરિયો ધરાવતું નથી. ઓડિશા દરિયો ધરાવે છે, ગુજરાત દરિયો ધરાવે છે, કેરળ પણ દરિયો ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 69 જોઈ. ગુજરાતમાં કઈ જાતના ઘેટા સૌથી વધુ ઊન આપે છે? ગુજરાતમાં કઈ જાતના ઘેટા સૌથી વધુ ઊન આપે છે? સાચો જવાબ છે પાટણવાળી ઘેટા, ઓપ્શન બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 70 જોઈ. પ્રશ્ન નંબર 70, ધાતુઓને પીગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? ધાતુઓને પીગાળવા માટે કયા ખનિજનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફ્લોરોસ્પારનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 71 જોઈ. સરદાર સરોવર બંધનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો? સરદાર સરોવર બંધનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો? સાચો જવાબ છે ઓપ્શન બી, 1961માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 72 જોઈ. ગુજરાતમાં કયા પ્રકારની રેલવેનું પ્રમાણ સૌથી વધુ છે? ગુજરાતમાં કયા પ્રકારની રેલવેનું પ્રમાણ સૌથી વધુ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, બ્રોડ ગેજ રેલવે લાઇન વધુ છે ગુજરાતમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 73 જોઈ. નળ સરોવર ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ભાલ પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? સાચો જવાબ છે ઓપ્શન એ, માંડવી ખાતે વિન્ડ મિલ યોજના કાર્યરત છે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 75 જોઈ. વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલું છે? વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રૂપેણ નદીના કાંપથી બનેલું છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 76 નંબરનો પ્રશ્ન, કાળિયાર અભયારણ્ય ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ભાવનગરમાં આવેલું છે કાળિયાર અભયારણ્ય. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ 77, ટુંગાના પર્વતમાંથી કઈ નદી નીકળે છે? ટુંગાના પર્વતમાંથી કઈ નદી નીકળે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રૂપેણ નદી નીકળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 78 જોઈ. નીચેનામાંથી કયો તાલુકો સરહદી તાલુકો નથી? નીચેનામાંથી કયો તાલુકો સરહદી તાલુકો નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, લખપત તાલુકો સરહદી તાલુકો નથી. વાવ તાલુકો સરહદી તાલુકો છે, થરાદ તાલુકો સરહદી તાલુકો છે, સાંતલપુર તાલુકો સરહદી તાલુકો છે. લખપત તાલુકો સરહદી તાલુકો નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 79 જોઈ. બૌદ્ધ ધર્મના સિદ્ધાર્થના ગૃહત્યાગના પ્રસંગને શું કહેવામાં આવે છે? બૌદ્ધ ધર્મના સિદ્ધાર્થના ગૃહત્યાગના પ્રસંગને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, મહાભિનિષ્ટ ક્રમ કહેવામાં આવે છે. સોરી મિત્રો, ઓપ્શન
ડી મહાભિનિષ્ટ ક્રમણ કહેવામાં આવે છે. મહાભિનિષ્ટ ક્રમણ સાચો જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 80 જોઈ. નીચેનામાંથી કયા રાજાને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સમુદ્રગુપ્તને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 81 જોઈ. મોહેજો દડો હાલ પાકિસ્તાનના કયા પ્રાંતમાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સિંધ પ્રાંતમાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 82 જોઈ. સંગમ સાહિત્ય મોટે ભાગે કઈ ભાષામાં રચાયેલું છે? સંગમ સાહિત્ય મોટે ભાગે કઈ ભાષામાં રચાયેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, તમિલ ભાષામાં રચાયેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 83 જોઈ. કાંકોરી ટ્રેનની લૂંટ કઈ સાલમાં થઈ હતી? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. કાંકોરી ટ્રેનની લૂંટ જે ઓપ્શન બી 1925માં થઈ હતી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 84. ગુજરાતમાં મહેસૂલ માટે વાટા પદ્ધતિ કોને દાખલ કરી હતી? ગુજરાતમાં મહેસૂલ માટે વાટા પદ્ધતિ કોને દાખલ કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, અહમદ શાહ પ્રથમે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 85. ગુજરાતમાં સૌપ્રથમ સમુદ્રી કાફલો કોણે તૈયાર કર્યો હતો? ગુજરાતમાં સૌપ્રથમ સમુદ્રી કાફલો કોણે તૈયાર કર્યો હતો? સાચો જવાબ છે અહમદ શાહ પ્રથમે. ત્યાર પછી પ્રશ્ન નંબર 86 જોઈ. વિક્રમ સંવતની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? વિક્રમ સંવતની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રતિહારો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 86 જોઈ. વિક્રમ સંવતની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, પ્રતિહારો દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 87. ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી? ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, તખ્તસિંહજીએ સ્થાપના કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 88 જોઈ. ભીમદેવ બીજાના સમયમાં ગુજરાત ઉપર કોણે આક્રમણ કર્યું હતું? ભીમદેવ બીજાના સમયમાં ગુજરાત પર કોણે આક્રમણ કર્યું હતું? સાચો જવાબ છે કુતુબુદ્દીન ઐબકે કર્યું હતું. ત્યાર પછી પ્રશ્ન 89 જોઈ. કર્કવૃત ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? કર્કવૃત ભારતના કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે ખાસ યાદ રાખવો. કર્કવૃત ભારતના 8 રાજ્યમાંથી પસાર થાય છે. ઓપ્શન એ. ત્યાર પછી પ્રશ્ન નંબર 90 જોઈ. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી, પાલનપુરમાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, પાલનપુર અત્તરનું શહેર કહેવામાં આવે છે, સુગંધીનું શહેર કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 91 જોઈ. પ્રશ્ન નંબર 91. નીચેનામાંથી હિમાચલ પ્રદેશમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? નીચેનામાંથી હિમાચલ પ્રદેશમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ. જેમાં ઇન્દર કિલ્લા હિમાચલ પ્રદેશમાં આવેલું છે,
ખીર ગંગા હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને પિન વેલી રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલું છે. ઉપરના ત્રણેય વિધાન સાચા છે. હિમાચલ પ્રદેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 92 જોઈએ. કઈ નદી માતૃપર્ણ માટે જાણીતી છે? કઈ નદી માતૃપર્ણ માટે જાણીતી છે? સાચો જવાબ છે ઓપ્શન એ સરસ્વતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 93. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ઔરંગા નદીના કિનારે વસેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 94 જોઈએ. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? સાચો જવાબ છે ઓપ્શન એ ધીણોધર. ત્યાર પછી પ્રશ્ન નેક્સ્ટ જોઈ. પ્રશ્ન નંબર 95. સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ કયું છે? સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ કયું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. સાચો જવાબ છે ઓપ્શન ડી અકીક માત્ર ગુજરાતમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 96 જોઈ. કઈ બે નદીની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવામાં આવતો હતો? કઈ બે નદીની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવામાં આવતો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી મહી અને રેવા વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 97 જોઈ. ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે? ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ગિરનાર પર્વત. તાજેતરમાં પીએસઆઈની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 98 જોઈ. અલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલું છે? અલિયા બેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી નર્મદા નદીના મુખ પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 99. સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન એ ભાદર નદી. ત્યાર પછી પ્રશ્ન નંબર 100 જોઈ. ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 100 જોઈ. ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ગીરા ધોધ નર્મદા જિલ્લામાં આવેલો છે. ડાંગ જિલ્લામાં આવેલો છે. ગીરા ધોધ ડાંગ જિલ્લામાં આવેલો છે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 101 જોઈ. હાલનો વડનગરની આસપાસનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો? હાલનો વડનગરની આસપાસનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી હાટકેશ્વરના નામથી ઓળખાતો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 102 જોઈ. કર્ણદેવ પહેલાની પત્નીનું નામ શું હતું? કર્ણદેવ પહેલાની પત્ની જેમનું નામ શું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી મિનળ દેવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 103 જોઈ. આત્માનંદ ફાર્મસી ક્યાં આવેલી છે? આત્માનંદ ફાર્મસી ક્યાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી આત્માનંદ ફાર્મસી સુરત ખાતે આવેલી છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 104 જોઈ. લોથલ કઈ નદીના કિનારે વસેલું છે? લોથલ કઈ નદીના કિનારે વસેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ભોગાવો નદીના કિનારે વસેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 105 જોઈ. ગુજરાતનું સૌથી જૂનું માસિક કયું હતું? ગુજરાતનું સૌથી જૂનું માસિક કયું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, બુદ્ધિ પ્રકાશ. ત્યાર પછી પ્રશ્ન નંબર 106 જોઈ. નવાનગર રજવાડાના સ્થાપક કોણ હતા? નવાનગર રજવાડાના સ્થાપક કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, જામ રાવલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 107 જોઈ. મહાગુજરાત આંદોલન કુલ કેટલા સમય ચાલ્યું હતું? મહાગુજરાત આંદોલન કુલ કેટલો સમય ચાલ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ, 3 વર્ષ 8 મહિના અને 24 દિવસ મહાગુજરાત આંદોલન ચાલ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 108 પ્રશ્ન નંબર. ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવેલી ગ્રીક કન્યા હેલન કોની પુત્રી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, સેલ્યુકસ નિકેટરની પુત્રી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 109 જોઈ. મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન ડી, પોર્ટુગલ પાસેથી મળ્યો હતો. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 110. નાગપુર ઝંડા સત્યાગ્રહની સુકાની કોણ લીધી હતી? નાગપુર ઝંડા સત્યાગ્રહની સુકાની કોણે લીધી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, સરદાર વલ્લભભાઈ પટેલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 111. ક્વીન ઓફ ગઝલ તરીકે કોણ ઓળખવામાં આવે છે? ક્વીન ઓફ ગઝલ તરીકે કોણે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બેગમ અખ્તરને ઓળખવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 112. હોકીનો જાદુગર તરીકે કોણ પ્રખ્યાત છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ધ્યાનચંદ હોકીના જાદુગર તરીકે પ્રખ્યાત છે, જેનો જન્મ 29 ઓક્ટોબરના રોજ ઉજવાય છે, જે રમતગમત દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 113 જોઈ. રેશમના કીડા ઉછેર માટે કયું કલ્ચર હોય છે? રેશમના કીડા ઉછેર માટે કયું કલ્ચર હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, સેરીકલ્ચર રેશમના કીડા માટે હોય છે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 114. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન એ, સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 115. રાજ્યનો મુખ્ય કાયદા અધિકારી કોણ હોય છે? રાજ્યનો મુખ્ય કાયદા અધિકારી કોણ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજ્યનો એડવોકેટ જનરલ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 116. વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે?
વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 4 ઓક્ટોબર. મિત્રો, ઘણી વખત એક્ઝામમાં આ દિવસ પૂછાઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખવું. ત્યાર પછી પ્રશ્ન નંબર 117. ગેમા કિરણોની શોધ કોણે કરી હતી? ગેમા કિરણોની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ, ગેમા કિરણોની શોધ વિલાડે કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 118 જોઈ. શાહમૃગ વિશે કયું વિધાન ખોટું છે? શાહમૃગ વિશે કયું વિધાન ખોટું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ વિધાનો સાચા છે. જેમાં ઓપ્શન એ સૌથી મોટા કદનું પક્ષી છે, સૌથી ઝડપથી દોડતું પક્ષી છે, તેનું ઈંડું પૃથ્વી પરનું સૌથી મોટું એકકોષી જીવ છે. મિત્રો, ત્રણેય વિધાન સાચા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 119 જોઈ. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 120, છેલ્લો પ્રશ્ન છે તે જોઈ. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાય છે? વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં PSIની એક્ઝામમાં આ પ્રશ્ન રિપીટ થઈ ગયેલો છે, જે બેઠે બેઠો પ્રશ્ન પૂછાયેલો છે. સાચો જવાબ છે ઓપ્શન એ, 8 જૂન તરીકે ઓળખાય છે વિશ્વ મહાસાગર દિવસ. વિદ્યાર્થી મિત્રો, PSIના આ મોડેલ પેપરમાં બેઠે બેઠા 6 થી 7 ક્વેશ્ચન સમાવેશ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, આવનારની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં બેઠે બેઠા આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને પૂરો જોજો. તાજેતરમાં PSIની પરીક્ષા લેવાની, જેમાં એકદમ ઇઝી પ્રશ્ન રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી પોલીસની પરીક્ષામાં પણ ઇઝી પેપર રહે. વિદ્યાર્થી મિત્રો, આજના મોડેલ પેપરમાં આપણે 120 પ્રશ્નની ચર્ચા કરેલી છે. હવે પછી નેક્સ્ટ મોડેલ પેપરમાં આપણે 120 પ્રશ્નની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.